નમસ્કાર દર્શક મિત્રો, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અવધિને પૂરું થવામાં માત્ર હવે 24 કલાકનો સમય બાકી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ મંત્રણા માટે તૈયાર છે, પરંતુ ઈરાન મંત્રણાનો ઇનકાર કરી રહ્યું છે, કારણ કે ઈરાન કહે છે કે જ્યાં સુધી અમારી શરતો સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ કે એમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા કરવાનો કોઈ અર્થ નથી. ટૂંકમાં યુદ્ધની સંભાવના હવે વધતી જાય છે. એનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અક્કડ વલણ અપનાવીને કહી રહ્યા છે કે હું કોઈ પણ સંજોગોમાં યુદ્ધ વિરામની અવધિ જે છે એ લંબાવવા તૈયાર નથી. તો સામા પક્ષે ઈરાન કહે છે કે જ્યાં સુધી હોર્મુઝની ખાડીની બહાર ડોનાલ્ડ ટ્રમ્પનું જે નૌકાદળ એમને તૈનાત કર્યું છે અને એક ચેકપોસ્ટ ઊભી કરી છે અને ઈરાનના જહાજને જે રીતના આતરી લીધું છે અને એથી પણ આગળ આજે ઈરાનનું બીજું એક જહાજ હિન્દ મહાસાગરમાં જે શ્રીલંકા અને થાઈલેન્ડ વચ્ચે હતું એને પણ અમેરિકાએ આતરી લીધું છે. એટલે ઈરાન કહે છે કે આ યુદ્ધ વિરામની શરતોનો સંપૂર્ણપણે ભંગ છે અને ઈરાન ધાક ધમકીથી કે કાનપટ્ટી પર રિવોલ્વર મૂકીને જો ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હોય તો અમે કોઈ પણ સંજોગોમાં મંત્રણાના મેચ પર આવવા તૈયાર નથી. જો ડોનાલ્ડ ટ્રમ્પ તાર્કિક વાત કરશે તો તર્કબદ્ધ દલીલો સાથે ઈરાન જવાબ આપશે, પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સત્તા કે પાવર વાપરવાની કોશિશ કરશે તો ઈરાન પાસે પણ એટલી જ સત્તા અને પાવર છે અને ઈરાન લડવા માટે તૈયાર છે. ટૂંકમાં ઈરાને એક તસુભર પણ ઝૂકવાનો ઇનકાર કર્યો છે. તો સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પ એવું જ કહે છે કે જો ઈરાન મંત્રણાના મેચ પર નહીં આવે તો હવે હું કોઈ પણ સંજોગોમાં 1 મિનિટ માટે પણ અવધિ વધારવાનું નથી. તો ઈરાન પણ એક જ ગાણું ગાય છે કે અમે અમારા આત્મસન્માન અને સન્માનના ભોગે કોઈ જ મંત્રણા કરવા માંગતા નથી. હવે મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની વાતથી શરૂઆત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે 15 દિવસના યુદ્ધ વિરામ બાદ ફરી પાછું જો યુદ્ધ શરૂ થાય તો અમેરિકા પાસે અખૂટ શસ્ત્રો આવી ગયા છે. અમે અમારી જે લોજિસ્ટિક તૈયારી હતી એ તૈયારી જે છે હવે ભરપૂર કરી લીધી છે અને 15 દિવસમાં અમે નૌકાદળથી પણ ઈરાનને ચારે તરફથી ઘેરી લીધું છે અને જો ડીલ નહીં થાય તો હવે ભયંકર બોમ્બ વર્ષા ઈરાન પર થશે અને ઈરાનના તમામ પાવર પ્રોજેક્ટ્સ, ઈરાનના તમામ બ્રિજીસ અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી નાખવા માટે અમેરિકા કટિબદ્ધ છે અને ઈરાનને કલ્પના નહીં હોય એવી ભયાનક સ્થિતિ અમેરિકા કરી નાખશે. અને બીજું, ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે હવે ઈરાન પાસે મંત્રણાના મેચ પર આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ રહ્યો નથી, કારણ કે ઈરાન હેઝ નો કાર્ડ્સ. ટૂંકમાં ઈરાન પાસે હવે મંત્રણા માટે કે દાદાગીરી કરવા માટે કોઈ પત્તું રહ્યું નથી અને હોર્મુઝની ખાડી જે છે એ પણ ડોનાલ્ડ ટ્રમ્પ એવું માની રહ્યા છે કે આગામી થોડા દિવસોમાં એ પોતાની નૌકાદળની તાકાતથી, કારણ કે હવે એ USS અબ્રાહમ જહાજ કે જે અમેરિકાનું સૌથી તાકાતવર નૌકાદળનું યુદ્ધપોત ગણાય છે કે જે એરક્રાફ્ટ કેરિયર પણ છે, એને પણ હવે એ પર્શિયન ગલ્ફમાં લાવી રહ્યા છે. એટલે વ્યૂહાત્મક રીતે અમેરિકાએ પરફેક્ટ ગોઠવણી કરી હોવાનો દાવો અમેરિકા કરી રહ્યું છે. સામા પક્ષે ઈરાન જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની ઠેકડી ઉડાવતા કહે છે કે છેલ્લા 52 દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ એકમાત્ર રાગ આલાપી રહ્યા છે કે હું ઈરાનને બરબાદ કરી નાખીશ, ઈરાનને નેસ્ત નાબૂદ કરી નાખીશ, ઈરાનની સંસ્કૃતિ અને સભ્યતાને ખતમ કરી નાખીશ. પરંતુ હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈ ટ્રમ્પ કાર્ડ રહ્યું નથી અને ઈરાન આ યુદ્ધ જો 10 વર્ષ સુધી ચાલે તો પણ લડવા માટે તૈયાર છે, કારણ કે ઈરાન દરેક રીતે આત્મનિર્ભર છે. ઈરાનને ખોરાક માટે કે ખનિજ તેલ માટે બીજા કોઈ દેશ પર આધાર રાખવાની જરૂર નથી. એટલે ઈરાન આ યુદ્ધ 10 વર્ષ સુધી લડવા માટે તૈયાર છે. ઈરાનના લડવૈયા એવું કહે છે કે અમે તો ઈરાક સાથે પણ 8.5 થી 9 વર્ષ સુધી યુદ્ધ ચલાવ્યું હતું. બલકે ઈરાન એવું કહે છે કે છેલ્લા 40 વર્ષથી અમારા પર અમેરિકાના પ્રતિબંધ હતા, છતાં પણ અમે યુદ્ધની જે તૈયારી કરી છે અને છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઇઝરાયલ સામે અમે જે રીતે યુદ્ધ લડી રહ્યા છે, તો 40 દિવસ બાદ અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પાસે મંત્રણાના મેચ પર આવી ચૂક્યા છે. એટલું જ નહીં,
અમેરિકા મંત્રણાની માંગણી કરી રહ્યું છે. ઈરાન પોતાની શરતો ન સ્વીકારાય ત્યાં સુધી કોઈ જ સમાધાન માટે તૈયાર નથી અને ઈરાનની એકમાત્ર વાત એ છે કે યુદ્ધનો કાયમી અંત આવવો જોઈએ અને ઈરાને આપેલી 10 શરતો જે છે એ 10 શરતોની પૂર્તતા થવી જોઈએ. બીજું કે ઈરાન એવું કહે છે કે છેલ્લા 40 વર્ષમાં દુનિયાનો કોઈ દેશ અમને ગંભીરતાથી લેતું નહોતું, અમારી કોઈ છીકણી સૂંઘતું નહોતું, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતું. અમે છેલ્લા 20 વર્ષથી યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા અને અમે દુનિયાને બતાવી દીધું છે કે ઈરાનની તાકાત શું છે. જો તમે ઈરાનને હેરાન કરશો તો આખી દુનિયાની હાલત શું થઈ શકે છે એ અમે અમારી તાકાતથી પુરવાર કર્યું છે અને હજુ તો માત્ર અમે હોર્મુઝની ખાડી જ બંધ કરી છે. અમે અમારા વ્યૂહાત્મક પત્તા ખોલ્યા જ નથી એવો દાવો કરતા ઈરાનના પ્રવક્તા કહે છે કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટીને 33% થઈ ગઈ છે. અમેરિકાની 77% પ્રજા આ યુદ્ધ ઈચ્છતી નથી. ઈરાન ઉપર અમેરિકા દાદાગીરી કરે છે, પરંતુ હકીકત એ છે કે અમેરિકાની પ્રજા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ યુદ્ધમાં એમનો સાથ આપી રહી નથી અને છેલ્લા 24 કલાકમાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ પર જે ખુલાસાઓ કર્યા છે એ ખુલાસાઓને જો તમે ધ્યાનથી જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હું ઇઝરાયલના દબાણ હેઠળ આ યુદ્ધ નથી કરી રહ્યો. ફરી પાછા એ ત્યાંના વિપક્ષી પાર્ટી એટલે કે ડેમોક્રેટ્સને ગાળો ફાંડી રહ્યા છે કે ડેમોક્રેટ્સ મને આ યુદ્ધમાં સહકાર નથી આપી રહ્યા. ફરી પાછા તેઓ પોતાની પ્રજાને સમજાવી રહ્યા છે કે આપણે અમેરિકા આ યુદ્ધમાં જીતી ગયું છે. હકીકત એ છે કે અમેરિકાના બંધારણ અનુસાર 1 મે સુધી જો આ યુદ્ધનો કોઈ નિવેડો નહીં આવે, શસ્ત્ર વિરામ નહીં લંબાવાય, ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી નહીં થાય અથવા તો યુદ્ધનો કાયમી અંત નહીં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પને આ યુદ્ધ આગળ ચાલુ રાખવા માટે અમેરિકી કાયદા અનુસાર, અમેરિકી બંધારણ અનુસાર કોંગ્રેસની અનુમતિ લેવી પડશે અને એ અનુમતિ મળે કે કેમ એ વિશે બે મત પ્રવર્તી રહ્યા છે. ટૂંકમાં આજની તારીખે અત્યારે જે પરિસ્થિતિ છે, મડાગાંઠનો જે માહોલ છે, પાકિસ્તાન અત્યારે 2 હાથ જોડીને અમેરિકાને વિનંતી કરી રહ્યું છે, ઈરાનને સમજાવી રહ્યું છે કે ભારતીય સમય પ્રમાણે બુધવારે સવારે મહેરબાની કરી અને ઇસ્લામાબાદ પધારો અને મંત્રણા આગળ વધારો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રતિનિધિમંડળને મોકલવા તૈયાર છે, પરંતુ ઈરાન એવું કહે છે કે શરતો લાગુ. ઈરાનની શરતો સ્વીકારાય નહીં તો ઈરાન મંત્રણાના મેજ પર આવવા તૈયાર નથી. હવે આ સંજોગોમાં જે 4 સંભાવના મને દેખાઈ રહી છે, એ 4 સંભાવના શું છે? માની લો કે ઇસ્લામાબાદમાં બુધવારે અમેરિકી પ્રતિનિધિમંડળ પણ આવે અને ઈરાનનું પ્રતિનિધિમંડળ પણ જાય. હવે ઈરાનનું પ્રતિનિધિમંડળ જાય તો એમાં કયા જવાબદાર વ્યક્તિઓ હોવા જોઈએ? કારણ કે ગઈ વખતની એટલે કે 11મી એપ્રિલની જે મંત્રણા ભલે નિષ્ફળ નીવડી, પરંતુ મંત્રણા થઈ એ પણ એક બહુ જ મોટું અચીવમેન્ટ અથવા તો સિદ્ધિ હતી. તો એમાં અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ JD વાન્સ હતા, વિટકોફ હતા કે જે ડોનાલ્ડ ટ્રમ્પના બહુ જ વિશ્વાસુ, એમની સાથે ગોલ્ફ રમતા પ્લેયર ગણાય છે, અને ત્રીજું કે એમના જમાઈ જારેડ કુશનેર. આ 3 ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય વિષ્ટિકાર હતા. તો સામા પક્ષે ઈરાને પોતાની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફને મોકલ્યા હતા અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગજી સાથેનું એક મોટું પ્રતિનિધિમંડળ હતું. હવે ઇસ્લામાબાદમાં જે પહેલી સંભાવના છે કે માની લો મંત્રણા સારા માહોલમાં શરૂ થઈ તો સૌથી પહેલું તો ઈરાન ડિમાન્ડ કરે છે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જેને આપણે MOU કહીએ છીએ, એ MOU સ્પષ્ટ શબ્દોમાં લેખિત રીતે થવું જોઈએ અને એમાં ઈરાનની જે તમામ સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓ ના સમાધાનની અમેરિકા અને ઇઝરાયલ બંને દેશો દ્વારા ખાતરી મળવી જોઈએ. હવે જે 2 મુખ્ય મુદ્દા છે જેની પર ગઈ વખતે પણ સમાધાન નહોતું સધાયું, 10માંથી 8 મુદ્દે તો સમાધાન થઈ ગયું હતું, અમેરિકા રાજી થઈ ગયું હતું. જે 2 મુદ્દા વિવાદના હતા, એક મુદ્દો હતો કે ન્યુક્લિયર બોમ્બ ઈરાન બનાવી શકે કે કેમ. ઈરાને ત્યારે એટલી સંમતિ સાધી હતી અને એમણે એવું કીધું હતું કે અમારું એનરિચ યુરેનિયમ જે છે એનાથી અમે પરમાણુ બોમ્બ નથી બનાવ્યો, એની ખાતરી કરવા માટે જો તમારે મોકલવી હોય તો ઇન્ટરનેશનલ એજન્સી દ્વારા ઓડિટ કરાવવા અમે તૈયાર છીએ. અમારો એનરિચ યુરેનિયમનો જથ્થો અમે કોઈ ત્રીજા વિશ્વના દેશને સોંપવા તૈયાર છીએ, એટલે કે રશિયાને સોંપી શકે કે ચીનને સોંપી શકે, અથવા તો ઈરાનમાં જ રહે અને એનું રખોપું કરવાની જવાબદારી કોઈ એક ત્રાહિત દેશ
લઈ શકે છે, પરંતુ અમેરિકા નહીં. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર એક જ વાતનું રટન કરે છે કે ગત જૂન 2025માં બસ્ટર બંકર બોમ્બ જે અમેરિકાએ નાખ્યા હતા, B2 બોમ્બ, એનાથી ઈરાનનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એ તો ધ્વસ્ત થઈ ગયો છે ને જમીનમાં ઊંડે ન્યુક્લિયર ડસ્ટ બની ગયો છે. એટલે અમેરિકાએ એ ડસ્ટ જે છે એ ખોદી અને એમાંથી યુરેનિયમ કાઢવું પડે એવી વાત છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પની આ વાતથી કોઈ તજજ્ઞો સંમત થતા નથી, પરંતુ ઈરાન એવું સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અમે પરમાણુ બોમ્બ બનાવવા માટે અત્યારે ઉતાવળા નથી, પરંતુ અમે અમારા કાંડા કાપીને એવું ન કહી શકીએ કે ભવિષ્યમાં અમે અમારી ટેકનોલોજી આપી દઈશું અથવા તો ભવિષ્યમાં પરમાણુ બોમ્બ બનાવીશું જ નહીં, કારણ કે અમારા માટે અમારી પ્રજાની શાંતિ અને સલામતી અત્યંત મહત્ત્વની છે. એટલે ભવિષ્યમાં શું થાય એના માટે અમે કોઈ સમાધાન ના કરી શકીએ. અલબત્ત ઈરાન એટલું સંમત થયું હતું કે 5 વર્ષ સુધી અમે પરમાણુ બોમ્બ ન બનાવીએ, પણ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે લાઈફ ટાઈમ, આ જીવન કદી તમારે પરમાણુ બોમ્બ બનાવવાનો નહીં. બીજો જે મુદ્દો હતો એ હોર્મુઝની ખાડી ખોલવાના મુદ્દે હતો. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે હોર્મુઝની ખાડી તરત ખુલી જાય. ઈરાન કહેતું હતું કે લેબેનોન પર યુદ્ધ વિરામ લાગુ થવું જોઈએ તો જ હોર્મુઝની ખાડી ખુલશે. હવે જ્યારે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું અને હોર્મુઝની ખાડી ઈરાને બધા જ લોકો માટે ખુલ્લી મૂકી દીધી, દુનિયાના તમામ દેશોએ એ વાતને આવકારી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ શરૂઆતમાં આવકારી, પછી ખબર નહીં એમના કાનનો કબજો કોને લીધો કે એમને સેકન્ડ થોટ શું આવ્યો. એમણે કીધું કે ના, પણ અમારી નાકાબંધી ચાલુ રહેશે અને ઈરાનમાં આવતા અને જતા તમામ વાહનોનું અમેરિકાનું નૌકાદળ ચેકિંગ કરશે. એટલું જ નહીં, ઈરાનથી કોઈ પણ વાહન બહાર નહીં જાય, ઈરાનના કોઈ પણ ડેપો પરથી માલ ભરીને કોઈ વાહન બહાર નહીં જાય. એટલે આ વાત જે છે અજુગતી લાગી. એટલે ઈરાને કહ્યું કે જો અમેરિકા આ પ્રકારની શરતો મૂકતું હોય તો હવે ફરી હોર્મુઝની ખાડી બંધ કરી દઈશું. ટૂંકમાં હોર્મુઝની ખાડી ફરી પાછી એક વખત બંધ થઈ ચૂકી છે. હવે માની લો કે આ એક સંભાવના જે છે મેં તમને કીધી કે મડાગાંઠ ચાલુ છે, એ સંજોગોમાં ઇસ્લામાબાદમાં મંત્રણા થાય, પરંતુ મર્યાદિત મુદ્દે જ સમજૂતી થાય, પરંતુ યુદ્ધ વિરામની અવધિ લંબાય. હવે આ એક સંભાવના જો ન થાય તો બીજી સંભાવના શું હોઈ શકે? બીજી સંભાવના એ હોઈ શકે કે ચલો મંત્રણા ફરી પાછી નિષ્ફળ થઈ, પરંતુ મંત્રણા થઈ અને કેટલાક મુદ્દે સમજૂતી આગળ વધારવા માટે બંને પક્ષે જે ઓફર આપે એ ઓફરના કેન્દ્રમાં રાખીને યુદ્ધ વિરામ અથવા તો શસ્ત્ર વિરામની અવધિ જે છે એ લંબાઈ શકે. માની લો કે આ સંભાવના પણ કારગત નથી નીવડતી, તો સંભાવના ત્રીજી શું હોઈ શકે? ત્રીજી સંભાવના એ છે કે મંત્રણા ન થાય, જે આજની સ્થિતિએ લાગી રહ્યું છે. કારણ કે પાકિસ્તાન બંને દેશોને હાથ જોડીને વિનવી રહ્યું છે કે મહેરબાની કરીને મંત્રણાના મેજ પર જો ના આવી શકાતું હોય તો યુદ્ધ વિરામની મુદત લંબાવો. અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલવા તૈયાર છે, પણ ઈરાન જે છે એ મંત્રણાના મેજ પર આવવા તૈયાર નથી, કારણ કે એ ગણનાયેલું છે, અકળાયેલું છે, કારણ કે એનું એક જહાજ કબજે લીધું છે અને બીજા જહાજને આંતરી લીધું છે. એટલે ઈરાન જે છે એવું કહે છે કે આ વાત અમને મંજૂર નથી. એટલે માની લો કે મંત્રણા ન થાય અથવા તો મંત્રણા નિષ્ફળ જાય તો ત્રીજી સંભાવના એવું લાગી રહી છે કે યુદ્ધ વિરામની અવધિ લંબાય. પરંતુ ચોથી સંભાવના જે છે, જે મને સૌથી ખતરનાક લાગી રહી છે, એ કે મંત્રણા પણ ન થાય, મંત્રણાની વાત જે છે કે મુસદ્દો જે છે એ પણ સ્વીકૃત ના થાય, અને ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી યુદ્ધ ફરી શરૂ થાય. હવે જો યુદ્ધ ફરીથી શરૂ થાય અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની તાકાતનો પરચો બતાવવા માટે, અમેરિકા સૌથી વધુ સુપર પાવર છે, અમેરિકાનું લશ્કર દુનિયાનું શ્રેષ્ઠ લશ્કર છે, અને બીજું કે ચીન સામેની રીસ વ્યક્ત કરવા માટે પણ, કારણ કે આજે ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્ત્વનું ટ્વીટ કરતાં એવું કહ્યું છે કે ચીને ઈરાનને જે ગિફ્ટ આપી છે એ ગિફ્ટ અમે પકડી લીધી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ઈરાનની ખાડીની બહાર, હોર્મુઝની ખાડીથી માત્ર 10 માઇલના અંતરે અમેરિકાએ ઈરાનનું જે જહાજ પકડી પાડ્યું છે, એ જહાજમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અનુસાર ચાઇનીઝ માલ જે પકડાયો છે એ ચાઇનીઝ ગિફ્ટ જે છે એ દ્વિઅર્થી શબ્દોમાં બોલતા ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે હું તો માનતો હતો કે શ્રીમાન શી જિનપિંગ મારા મિત્ર છે, પણ યુદ્ધમાં તો કોઈ પણ દેશ ગમે તે રીતે વર્તી શકે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સામે કટાક્ષ કરતા કહે છે કે તમે ઈરાનને જે ગિફ્ટ મોકલી હતી એ ગિફ્ટ મેં જોઈ લીધી છે. ટૂંકમાં એ એવું કહેવા માંગે છે કે કંઈક વાંધાજનક મટીરિયલ ચીને ઈરાનને મોકલ્યું છે. હવે ચીન સ્પષ્ટતા કરતાં કહે છે કે એ જહાજ અમારું છે જ નહીં, ઈરાનનું જહાજ હશે ને ઈરાન એમાં શું માલ મોકલ્યો હશે અમને ખબર નથી, પરંતુ એ જહાજ અમારું નથી. પણ ડોનાલ્ડ ટ્રમ્પે લેખિતમાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ લખ્યું છે. બીજું નવાઈની વાત લાગશે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો માહોલ આટલો ભયંકર, જેને કહી શકાય ને કે કસમકસ ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સના સ્વરૂપમાં ચાલી રહ્યો છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આડ વાત તરીકે ઈરાનને અપીલ કરી છે અને 8 ખૂબસૂરત મહિલાઓના ફોટા પોતાના સોશિયલ મીડિયા પર મૂકી અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે આ 8 મહિલાઓને ઈરાને ઇઝરાયલ તથા અમેરિકા તરફી કથિત જાસૂસી માટે અથવા તો ઈરાન વિરોધી વલણ માટે એમની ધરપકડ કરી છે અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ બદલ તેઓની એક્ઝિક્યુશન એટલે કે તેઓને દેહાંત દંડની સજા ફટકારવા માટે IRCG એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ જે છે એ કાર્યવાહી કરી રહ્યા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે મંત્રણા સારા માહોલમાં સર્જાય એના માટે ઈરાને આ તમામ 8 મહિલાઓ, જે ખૂબસૂરત મહિલાઓ સ્ક્રીન પર દેખાઈ રહી છે, એમની ફાંસીની સજા જે છે એ સ્થગિત કરવી જોઈએ. અલબત્ત ઈરાને આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જીત પર મક્કમ રહે અને ગુરુવારે સવારે યુદ્ધ વિરામની અવધિ પૂરી થાય અને ખરેખર યુદ્ધ જો ફરી શરૂ થાય, જેના સંકેત હવે આછા પાતળા જોવા મળે છે, કારણ કે જે ક્રૂડ ઓઇલનો ભાવ 116-118 સુધી પહોંચ્યો હતો અને ઘટીને પછી $89 સુધી આવી ગયો હતો. અત્યારે જ્યારે હું રાતના 12:15 વાગે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધીને $98 સુધી પહોંચી ગયા છે. એટલે આજની તારીખમાં લગભગ 6% જેટલો ક્રૂડનો ભાવ વધ્યો છે. એટલું જ નહીં, બીજું ડેવલપમેન્ટ એ છે કે અમેરિકાના શેર બજારો જે અત્યારે ખુલ્યા છે, ભારતીય સમય પ્રમાણે રાતના 8 વાગ્યા પછી ખુલે છે, એ તમામ શેર બજારો અત્યારે ડાઉન ચાલી રહ્યા છે. ગઈકાલ સુધી એ શેર બજારો ઉપર જોવા મળતા હતા, પરંતુ આજે તમામ શેર બજારો, પછી ડાઉ જોન્સ હોય, નાસ્ડેક હોય, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500 હોય, એ તમામ અત્યારે નેગેટિવ જઈ રહ્યા છે. એનો અર્થ માર્કેટ ઇઝ ઓલવેઝ રાઇટ. એટલે માર્કેટને, શેર બજારને એવી દહેશત છે કે કદાચ ફરી યુદ્ધ છેડાઈ શકે અથવા તો પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકે. મિત્રો, જો પરિસ્થિતિ કાબુ બહાર જાય અને ક્રૂડ ઓઇલના ભાવ જે રીતના વધતા દેખાઈ રહ્યું છે અને જો યુદ્ધ ફરી શરૂ થાય તો દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને એનર્જી ક્રાઇસિસ તો જન્મશે. ફર્ટિલાઇઝરની કટોકટી આવશે, નાઇટ્રોજનની કટોકટી આવશે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પણ બહુ મોટી તકલીફ પડશે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને તકલીફ પડશે ને એથી પણ વધારે દુનિયામાં ભૂખમરો વધે એવી સંભાવના ટાળી શકાય નહીં, કારણ કે ફૂડ સિક્યુરિટી જે છે એને સૌથી મોટી અસર થશે. સમગ્ર દુનિયામાં મોંઘવારી વધશે, બેકારી વધશે, ધંધા રોજગાર જે છે એમાં મંદીનો માહોલ સર્જાશે અને ઇન્ટરનેશનલ મોનિટર ફંડે જે આગાહી કરી છે એ આગાહી અનુસાર એવું લાગી રહ્યું છે કે GDPનો ગ્રોથ જે છે 1% જેટલો ડાઉન જશે. આપણે ઈચ્છીએ કે ડાપણની ડાળ ઈરાનને અને અમેરિકાને બંનેને સ્ફુરે અને બંને દેશો મંત્રણા માટે સંમત થાય, અન્યથા બહુ જ વિકટ સ્થિતિ જે જોવા મળી રહી છે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે, પરંતુ હા, પૂરું કરવું એ પહેલાં જો તમને એપિસોડ પસંદ આવ્યો હોય તો પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા એપિસોડના નોટિફિકેશન્સ મળતા રહેશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.